લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટડી તાલુકાના આદરણિયાણા ખાતે ખારાપાટ પરગણા રબારી સમાજનું સમૂહ લગ્નોત્સવ યોજાયો. દુધરેજ વડવાડા મંદિરના મહંત કનીરામ બાપુએ નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. અન્ય સમાજને સમૂહ લગ્ન કરવા માટેની પ્રેરણા માલધારી સમાજે આપી છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા. સમૂહ લગ્નના દાતાશ્રીઓનું મહંત શ્રી કનીરામદાસ બાપુ અને કોઠારી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પાટડી તાલુકાના આદરિયાણા ગામ ખાતે દુધરેજ વડવાડા મંદિરના મહંત કનીરામ બાપુની ઉપસ્થિતિમાં ખારાપાટ પરગણા રબારી સમાજનું સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં દુધરેજ વડવાડા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દુધરેજ વડવાડા મંદિરના મહંત કનીરામ બાપુએ નવદંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. ખારાપાટ રબારી સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જે ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય છે. આ સમૂહ લગ્નમાં ખારાપાટ પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. વધુમાં બાપુએ જણાવ્યું હતું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખારાપાટ પરગણામાં પણ સમાજના અનેક યુવાનો આજે સરકારી નોકરી કરી રહ્યા છે. દીકરીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી તરફ સમાજ આગળ વધે તે માટે બાપુએ સમાજના આગેવાનોને આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ નવદંપતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અન્ય સમાજને સમૂહ લગ્ન કરવા માટેની પ્રેરણા માલધારી સમાજે આપી છે. માલધારી સમાજ વર્ષોથી સમૂહ લગ્નની જેવી રીતે જ લગ્ન કરી રહ્યો છે. એક ગામમાં રહેતા પરિવારો સાથે મળીને લગ્ન કરતા હોય છે, જેનાથી પ્રેરાઈને અન્ય સમાજે પણ સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે સમાજ દીક્ષિત અને શિક્ષિત બન્યો છે. રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી થકી દીકરીઓને શિક્ષિત બને તેવા પ્રયાસો કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગ દસાડા ધારાસભ્ય પી.કે. પરમારે નવદંપતીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ખારાપાટ પરગણા રબારી સમાજમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પરગણાની આજે 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. જેના મા બાપને એક દીકરાને લગ્ન કરવા માટે જેટલી ચિંતા હોય છે તેટલી ચિંતા આ સમૂહ લગ્ન સમિતિ કરી રહી છે અને રાત દિવસ મહેનત કરીને સમૂહ લગ્નનું ખૂબ જ સરસ આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે રબારી સમાજની એકતાના દ્રષ્ટાંતો અન્ય સમાજમાં પણ આપવામાં આવતા હોય છે તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે સમૂહ લગ્નના કર્યાવરના દાતાશ્રી ભુવાજી સુખદેવભાઈ કરમશીભાઈ બાર, રમેશભાઈ કરમશીભાઈ બાર અને ભોજનદાતા લેંબાભાઈ ગોવાભાઈ કડોત્રા અને નિર્મલભાઈ કનુભાઈ ચરકટા તેમજ કરમશીભાઈ બાર અને કનુભાઈ ચરકટારનું મહંત કનીરામદાસ બાપુ દ્વારા તેમજ કોઠારી શ્રી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમૂહ લગ્નમાં દાત આપનાર અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નરેશભાઈ કડોત્રા, બાબુભાઈ આલ, સચિનભાઈ સાવધરિયા, ઈશ્વરભાઈ ભાટચિયા, સોમાભાઈ ચારકટા તેમજ આદરણિયાના ગામના રબારી સમાજના વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમૂહ લગ્નમાં સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, અગ્રણી દિલીપભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, સોનાજી ઠાકોર, રઘુભાઈ ખાંભલા, સરકારી વકીલ કરમશીભાઈ ભુંગળ સહિત સમાજના આગેવાનો, વડીલો અને નવદંપતીઓના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.